દમણમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે તિરંગાના રંગે મંડપ સજ્જ, સુરક્ષા વ્યવસ્થા સઘન. સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસન દ્વારા આગામી 26મી જાન્યુઆરી 2026ના રોજ સોમવારના ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી માટેની તૈયારીઓ હવે આખરી ઓપમાં છે. દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મુખ્ય શાસકીય સમારોહમાં પ્રદેશ પ્રશાસક દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ પરેડ, આકર્ષક માર્ચ પાસ્ટ તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. હાલમાં ગ્રાઉન્ડ પર મંડપ બાંધવાની કામગીરી પૂર્ણતાના આરે છે, જ્યાં પ્રજાસત્તાક પર્વની ગરિમાને અનુરૂપ કેસરી, સફેદ અને લીલા રંગના કાપડથી ભવ્ય શમિયાણા તૈયાર કરવામાં આવ્યા છે. કાર્યક્રમના સુચારુ સંચાલન અને ડિજિટલ કનેક્ટિવિટી માટે આઈટી વિભાગ દ્વારા ગ્રાઉન્ડ પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ લીઝ લાઇન અને લોડ બેલેન્સર જેવી અદ્યતન ટેકનિકલ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અત્યંત કડક બનાવી દેવામાં આવ્યો છે અને નાગરિકોની સરળ અવરજવર માટે પ્રશાસન દ્વારા ખાસ ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે, જેથી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં ઉલ્લાસભેર સંપન્ન થઈ શકે. દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના નવા પદાધિકારીઓની જાહેરાત. સંગઠનને વધુ વેગવંતું બનાવવા મહત્વની નિમણૂકો. દમણ, દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ બીજેપીના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા યુવા મોરચાના સંગઠનને વધુ સુદૃઢ અને સક્રિય બનાવવાના હેતુસર આજે વિવિધ પદાધિકારીઓની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ મહેશ અકારિયા અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અવધેશ ચૌહાણની અનુમતિ અને માર્ગદર્શન સાથે દમણ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મિલન આર પટેલ દ્વારા આ નવનિયુક્તિ હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી મુજબ સંગઠનમાં ઉપાધ્યક્ષ પદ પર દક્ષેશ દલુભાઈ પટેલ પટલારા, જિગ્નેશ ઉકળભાઈ પટેલ કચીગામ, તેજલ અર્જુનભાઈ પટેલ ડાભેલ, મીત ગુલાબ હળપતિ કળૈયા અને આકાશ ધીરુ પટેલ ડાભેલની વરણી કરવામાં આવી છે. સંગઠનની મહત્વની એવી મહામંત્રીની જવાબદારી મયુર છોટુભાઈ પટેલ કચીગામ અને પિયુષ અમૃતભાઈ પટેલ મગરવાડાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે રોહિત પ્રેમ ભંડારી સોમનાથ, દેવ શરદ પટેલ મરવડ, મેહુલ પ્રવીણ પટેલ પટલારા, દિલીપ સત્યો પટેલ મગરવાડા અને ચિરાગ ઈશ્વર પટેલ બિંપોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના હોદ્દાઓમાં કોષાધ્યક્ષ તરીકે જય શૈલેષભાઈ પટેલ શહેર, સોશિયલ મીડિયા સંયોજક તરીકે મહેશ ધરમસિંહ ભાનુશાલી શહેર અને આઈટી સેલ સંયોજક તરીકે મંત્રા રાજેશ નંદવાનાની નિમણૂક કરવામાં આવી હતી. પારડી તાલુકામાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો. રોહિણા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો. પારડી તાલુકાના રોહિણા ગામે છેલ્લા ઘણા સમયથી ભયનો માહોલ સર્જનાર એક ખોખાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. દીપડાના પકડાઈ જવાના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પારડી તાલુકાના રોહિણા ગામના દીપમાળ ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની રંજાડ વધી ગઈ હતી. રાત્રિના સમયે દીપડો ગામમાં મુક્તપણે વિચરતો હોવાની અને શિકારની શોધમાં આંટાફેરા મારતો હોવાની ફરિયાદો ઉઠી હતી. દીપડાની હાજરીને કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને પશુપાલકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. ખેડૂતો માટે ખેતરે પાણી વાળવા જવું પણ જોખમી બની ગયું હતું. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆતોને પગલે વન વિભાગની ટીમ સક્રિય બની હતી. દીપડાને પકડવા માટે વન વિભાગે સર્વે કરીને દીપમાળ ફળિયામાં દીપડો જે રસ્તેથી પસાર થતો હતો ત્યાં વ્યૂહાત્મક રીતે મારણ સાથે પાંજરો ગોઠવ્યું હતું. વન વિભાગની આ કવાયત આખરે સફળ રહી હતી. મોડી રાત્રે શિકારની લાલચમાં આવેલો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. પાંજરામાં દીપડો પુરાયેલો જોઈને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. દીપડો કેદ થતાં જ ભયના ઓથાર હેઠળ જીવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડના ડુંગરી હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ. વલસાડ નજીક નેશનલ હાઈવે પર ડુંગરીની ગોલ્ડન ચોકડી પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં આગળ જતા ટેમ્પો પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક અથડાતા ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની વિગત મુજબ ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક આગળ ચાલતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકનો આગળનો ભાગ દબાઈ જતા ચાલક અંદર ફસાઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કલાકોની ભારે જહેમત બાદ પતરા ચીરીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી વાહનો સાઈડ પર કરાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. વાપીની ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સી હોટલમાં ફાયર સેફટી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો. વાપી શહેરની પ્રતિષ્ઠિત હોટેલ ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સી ખાતે 24 જાન્યુઆરી 2026ના રોજ અગ્નિ સુરક્ષા અને જાગૃતિના ભાગરૂપે એક વિશેષ ફાયર સેફટી ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોટલના કર્મચારીઓને આગ જેવી દુર્ઘટના સમયે આપાતકાલીન પ્રતિક્રિયા, બચાવ કામગીરી અને સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા વિશે સજ્જ કરવાનો હતો, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય. સિનિયર ફાયર ઓફિસર ભરતભાઈ રાઠોડ, ફાયર ઓફિસર વિજી ચાવડા અને તેમની નિષ્ણાંત ટીમ દ્વારા સંચાલિત આ સેશનમાં આગ લાગવાના કારણો અને સુરક્ષાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ફાયર એક્સટિંગ્વિશર સહિતના અગ્નિશામક સાધનોના ઉપયોગોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. હોટેલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્ટાફની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વધારવા માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવશે, જે સુરક્ષાની દ્રષ્ટિએ એક સરાહનીય પહેલ છે. और ये एरिटी और फॉर्च्यून की तरफ से हमने फायर मॉक ड्रिल रखा था आज, जिसमें मिस्टर भरत सर और उनकी टीम ने अभी हमारे सभी स्टाफ को कैसे हम लोग फायर को रेसिस्ट कर सकते हैं, कैसे कंट्रोल कर सकते हैं और फायर जैसे पैनिक सिचुएशन में हमें क्या करना चाहिए, उन सारी चीज़ों के बारे में हमें ट्रेनिंग दी. और यहाँ अभी आप देख रहे हैं कि मॉक ड्रिल हो रहा है. इस तरह 128 अप्रॉक्स लगे हुए हैं पूरे कैंपस में, गैलेक्सी कैंपस में. परमानेंट चेक होते हैं, पर मंथ बेसिस पे चेक होते हैं. जो हमारे फायर सेफ्टी ऑफिसर है मिस्टर उत्कर्ष, वो चेक करते हैं. रेस्क्यू टीम यहाँ पर हुआ है, जैसे अभी आपने दिखाया था कि डेमो हमने करके दिखाया था, ड्रिल करके दिखाया था. और रेस्क्यू हम कैसे, कोई भी पैनिक सिचुएशन में कुछ भी हादसा होता है तो उस केस में कैसे टीम उनको लेकर जाती है और बाकी पूरी स्टाफ की तरफ से कैसे वो सारी सिचुएशन पैनिक नहीं हो, उस पर हम लोगों ने एक ड्रिल अप्लाई किया. वापी नोटिफाइड फायर सर्विस से मैं बीपी राठौर और मेरे साथ मेरे वर्षी चावड़ा फायर ऑफिसर अलॉन्ग माई टीम, हमको एक रेस्क्यू कॉल मिला था होटल गैलेक्सी इन से कि उनके सेकंड फ्लोर पे कुछ इक्विपमेंट के नीचे 2-3 आदमी दब गए हैं. तो उसी हिसाब से हम हमारी रेस्क्यू टीम लेके आए. ऊपर जो 2 आदमी का रेस्क्यू करने था, वो दोनों ही सेफ हमने निकाल के उन लोगों को हॉस्पिटलाइज किया है. बाद में उनके जो पूरे स्टाफ थे उनको हमको प्राइमरी फायर फाइटिंग जैसे एक्सटिंग्विशर के बारे में, हाइड्रेंट के बारे में और कैसे अलग अलग डिफरेंट टाइप ऑफ आग लगा के उसका एक्सटिंग्विशर का वो करके हमने उसको अवगत कराया है. थैंक यू. मैं हर एक जगह पे जाता हूँ और हर एक जगह पे देखता हूँ कि भाई जो फायर एक्सटिंग्विशर कंपनी है या होटल है या कोई भी स्कूल है, कोई प्रीमाइसिस, वहाँ वो लोग लगा देते हैं. बाद में उसकी जो जो इसकी वैलिडिटी होती है 1 साल या उसमें वो लोग टाइम टू टाइम उसको रिचार्ज नहीं कराते, तभी ये प्रॉब्लम होता है. दूसरा मैं तो यही बोलता हूँ कि अगर एक्सपायरी डेट हो जाती है, इसके पहले महीने के पहले उसका एक ऐसा डेमोन्स्ट्रेशन करके उसको यूज़ करने से अपने सब स्टाफ को, अपने कुछ मेंबर को पता चले और उसको रिफिल होने के बाद वी कैन यूज़ इजीली इन द नेक्स्ट सेशन.